નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માસ્યુટિક્સના ટેબ્લેટ ચેપ્ટરના નવા એક ટોપિકમાં, નવા એક લેક્ચરમાં, જેની અંદર આજનો ટોપિક છે ટેબ્લેટ કોટિંગ. તો શરૂ કરીએ. વોટ ઇઝ ટેબ્લેટ કોટિંગ? ટેબ્લેટ કોટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ એપ્લાયિંગ અ થિન લેયર ઓફ કોટિંગ મટીરિયલ ઓન ધ સરફેસ ઓફ ટેબ્લેટ. ટેબ્લેટના સરફેસ ઉપર કોટિંગ મટીરિયલનું થિન લેયર આપણે લગાવવાનું છે. આ પ્રોસેસને કહેવાય છે ટેબ્લેટ કોટિંગ. બરાબર. ઓબ્જેક્ટિવ શું છે કોટિંગના? પ્રોટેક્ટ ડ્રગ ફ્રોમ મોઇસ્ચર, લાઇટ એન્ડ એર. બરાબર. ડ્રગને મોઇસ્ચર, લાઇટ અને એર થી બચાવવી, ભેજ, પાણી અને હવા દ્વારા રક્ષણ કરવા માટે. બરાબર. ટેબ્લેટનું માસ્ક અનપ્લીઝન્ટ ટેસ્ટ એન્ડ ઓર્ડર. જે ટેસ્ટ કડવી હોય, જે ટેબ્લેટ કડવી હોય ટેસ્ટમાં, અને જેમાંથી વોમિટિંગ થાય એવી ઓર્ડર એટલે કે સ્મેલ આવતી હોય, બરાબર, તો એના માટે એને માસ્ક કરવા માટે ટેબ્લેટ કોટિંગ કરી દેવામાં આવે. જેમ કે સુગર કોટ તમે કરો, બરાબર, ટેબ્લેટને સુગર વડે કોટિંગ કરો તો સુગરના સ્વીટ ટેસ્ટના કારણે ટેબ્લેટ છે એ સ્વેલો થઈ જાય ત્યાં સુધી પેશન્ટને નોસિયા કે વોમિટિંગ જેવી સ્મેલ નહીં આવે. બરાબર. તો અનપ્લીઝન્ટ ટેસ્ટ અને ઓર્ડરને માસ્ક કરવા માટે. ઇમ્પ્રુવ એપિયરન્સ એન્ડ આઈડેન્ટિફિકેશન. બરાબર. તમે કોઈ કલરથી કોટ કરી હોય, સુગર કોટિંગ કરીને કલર આપ્યો હોય કે થીન લેયર ગમે કોટિંગનું આપી અને તમે એના એપિયરન્સ અને આઈડેન્ટિફિકેશન એટલે કે એના દેખાવને સુધારવા માટે અને ટેબ્લેટની ઓળખ માટે પણ કોટિંગ તમે એપ્લાય કરી શકો. કંટ્રોલ ડ્રગ રિલીઝ. એન્ટેરિક કોટેડ ટેબ્લેટ છે, બરાબર, તો એ સ્ટમકમાં ડિસઇન્ટિગ્રેટ કે ડિઝોલ્વ નહીં થાય, કારણ કે બહારનું કોટિંગ હશે એ ટેબ્લેટને પ્રોટેક્ટ કરશે. બરાબર. પણ જ્યારે તમારી ટેબ્લેટ છે એ ઇન્ટેસ્ટાઇનમાં જશે ત્યાં આગળ આલ્કલાઇન બફરની અંદર એનું બહારનું જે કોટિંગ છે, બરાબર, એ ડિઝોલ્વ થશે એટલે એ ઇન્ટેસ્ટાઇનમાં ડ્રગ રિલીઝ કરશે. તો આ થઈ ગઈ એન્ટ્રેક કોટિંગની વાત. બરાબર. ઇન્ક્રીઝ સ્ટેબિલિટી એન્ડ શેલ્ફ લાઈફ. તમારી ટેબ્લેટની શેલ્ફ લાઈફ અને સ્ટેબિલિટી એટલે કે ડ્યુરિંગ સ્ટોરેજ, બરાબર, અને એનો જે લાઈફ સ્પાન છે ટેબ્લેટનો એ દરમિયાન તમે એને પ્રોટેક્ટ કરી શકો. પ્રોટેક્ટ કરો એટલે સ્ટેબિલિટી વધવાની. બરાબર છે. એન્વાયરમેન્ટલ ફેક્ટર છે એને અસર નહીં કરે. બરાબર છે. તો આ એના ઓબ્જેક્ટિવ થઈ ગયા કે ભાઈ આપણે કોટિંગ શા માટે કરીએ. હવે ટાઈપ્સ ઓફ ટેબ્લેટ કોટિંગ. તો એક ટાઈપ છે સુગર કોટિંગ. બરાબર, જે થીક હોય અને ગ્લોસી હોય. બરાબર. હાથમાં પકડો તો લીસી લાગે અને થીક કોટિંગ હોય. બરાબર. એની થિકનેસ વધારે હોય કારણ કે વારંવાર સુગર કોટ કરવામાં આવે. બરાબર. તો થીક એન્ડ ગ્લોસી કોટિંગ. ઇમ્પ્રુવ ટેસ્ટ એન્ડ એપિયરન્સ. મેં કીધું એમ કે સુગર કોટ કરો એટલે સ્વીટનર્સ આવવાનો. બરાબર. સ્વીટનરના કારણે તમારો ટેસ્ટ અને દેખાવ એનો સારો રહેશે. બરાબર. ફિલ્મ બની જાય ફરતે એટલે ગ્લોસી થઈ જાય એટલે ટેબ્લેટ સારી લાગે, પેશન્ટને એમ થાય કે લાવો હું આને લઈ લો. બરાબર. ટાઈમ કન્ઝ્યુમિંગ. બરાબર. સુગર કોટિંગ કેવું છે કે ટાઈમ લઈ જાય છે કારણ કે વારંવાર કોટિંગ તમારે એપ્લાય કરવા પડે. ત્યારબાદ ફિલ્મ કોટિંગ મોસ્ટ કોમન. બરાબર. વધારે વપરાતી કોટિંગ મેથડ કઈ છે? ફિલ્મ કોટિંગ. બરાબર છે. એની અંદર શું કરવા? થીન પોલિમર ફિલ્મ લગાડવામાં આવે. સુગર કોટિંગ ની અંદર સુગરનું કોટિંગ આપવામાં આવે, ત્યારે ફિલ્મ કોટિંગ ની અંદર પોલિમરનું કોટિંગ આપવામાં આવે છે. ફાસ્ટર એન્ડ ઇકોનોમિકલ. ઝડપી પ્રક્રિયા છે અને સસ્તી પ્રક્રિયા છે. ડુ નોટ ઇન્ક્રીઝ ટેબ્લેટ સાઇઝ મચ. એટલે કે ટેબ્લેટની સાઇઝ વધારતું નથી કારણ કે સિંગલ કોટિંગ જ મોસ્ટલી આવતું હોય છે પોલિમરિક ફિલ્મનું. બરાબર. જે થિકનેસમાં ઓછી હોય, જ્યારે સુગર કોટિંગના કારણે ટેબ્લેટની સાઇઝ વધે. બરાબર, કારણ કે થિકનેસ વધવાની. તો મોસ્ટ કોમન કઈ વપરાય? ફિલ્મ કોટિંગ વપરાય. બરાબર છે. હવે ત્રીજો ટાઈપ છે એન્ટેરિક કોટિંગ. રેઝિસ્ટ સ્ટમક એસિડ. સ્ટમકના એસિડને રેઝિસ્ટ કરે છે. બરાબર. તો કે ભાઈ ટેબ્લેટ ઉપર એનું એટેક થવા દેતું નથી. સ્ટમક એસિડ બહારના કોટિંગના લીધે એને અસર કરી શકતું નથી. ડિઝોલ્વ ઇન ઇન્ટેસ્ટાઇન. એન્ટેરિક કોટેડ ટેબ્લેટ ક્યાં ડિઝોલ્વ થાય? ઇન્ટેસ્ટાઇનમાં ડિઝોલ્વ થાય. પ્રોટેક્ટ ડ્રગ ઓર સ્ટમક. બરાબર. એટલે કે સ્ટમકને પણ પ્રોટેક્ટ કરે છે અને ડ્રગને પણ પ્રોટેક્ટ કરે છે. બરાબર. ઘણીવાર સ્ટમકની દિવાલો છે એ અમુક દવાઓથી અસર પામતી હોય, અલ્સર થાય એમ હોય, તો એન્ટેરિક કોટેડ ટેબ્લેટ જોવા દો એ પાસ થઈ જાય ત્યાં સુધી સ્ટમકની વોલ્સને પણ કઈ, એના મ્યુકોસાને પણ ડેમેજ થવાનું નથી અને તમારી ડ્રગ પણ સ્ટમક એસિડથી પ્રોટેક્ટ થવાની છે. બરાબર. એક્ઝામ્પલ કયા છે? એસ્પિરિન એન્ટેરિક કોટેડ ટેબ્લેટ. તો એસ્પિરિનની એન્ટેરિક કોટેડ ટેબ્લેટ આપણે બનાવીએ છીએ. બરાબર. તો આ થઈ ગયા ટાઈપ. સુગર કોટિંગ, ફિલ્મ કોટિંગ અને એન્ટેરિક કોટિંગ. ત્રણ ટાઈપના કોટિંગ આપણે જોયા. હવે બેઝિક પ્રોસેસ સ્ટેપ. પ્રિપરેશન ઓફ કોટિંગ સોલ્યુશન. તમારે સૌથી પહેલા કોટિંગ સોલ્યુશન બનાવવું પડે. ત્યારબાદ એપ્લિકેશન ઓન ટેબ્લેટ. બરાબર. કોટિંગ પાનની અંદર તમે ટેબ્લેટને લઈ લો અને પછી એને કોટ કરો, અથવા સ્પ્રેઇંગ મેથડથી
જે સોલ્યુશન તમે બનાવ્યું છે કોટિંગ સોલ્યુશન એને તમે સ્પ્રે કરી શકો. બરાબર. ત્રીજું છે ડ્રાઇંગ. ડ્રાઇંગ દરમિયાન શું થશે કે સોલ્યુશન કોટિંગ સોલ્યુશનનો જે સોલ્વન્ટ છે એ ઇવાપરેટ થઈ જશે અને ટેબ્લેટ કોટ થઈ જશે. અને ચોથું પોલિશિંગ. જો તમારા ટેબ્લેટની સરફેસ રફ લાગતી હોય અથવા વધારે તમારે એને ગ્લોસી બનાવવી હોય તો ચોથું સ્ટેપ પોલિશિંગ જો જરૂર લાગે તો. બાકી પ્રિપરેશન ઓફ કોટિંગ સોલ્યુશન, એપ્લિકેશન ઓન ટેબ્લેટ, બરાબર, એપ્લિકેશન ઓફ that coating solution on tablet and then drying. 3 સ્ટેપ મેજર. પોલિશિંગ જરૂર પડે તો. હવે ઇક્વિપમેન્ટ યુઝડ. બરાબર. કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય તો કોટિંગ પાન અને ફ્લુઇડાઇઝ બેડ કોટર. બરાબર. આપણે ડ્રાયર જેમ આવતો ફ્લુઇડાઇઝ બેડ એવી રીતે આ ફ્લુઇડાઇઝ બેડ કોટર વપરાય. બરાબર. કોટિંગ માટે વપરાય એટલે કોટર નામ આપ્યું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા છે? ફિલ્મ કોટિંગ. મોસ્ટ કોમન યુઝ કોટિંગ ટેકનિક ઇઝ ફિલ્મ કોટિંગ. બરાબર. એન્ટેરિક કોટિંગ ક્યારે વપરાય? જ્યારે તમારે ડ્રગને પ્રોટેક્ટ કરવી હોય ગેસ્ટ્રિક એસિડ થી, તમારે ઇન્ટેસ્ટાઇનમાં રિલીઝ કરવી હોય પણ એ ડ્રગ એવી હોય કે ક્યાં ડિગ્રેડ થઈ જતી હોય સ્ટમક ની અંદર, તો તમારે એન્ટેરિક કોટિંગ આપીને એને સ્ટમકના એસિડ થી બચાવવી પડે. સુગર કોટિંગ. ઇમ્પ્રુવ ટેસ્ટ. સુગર કોટિંગ છે ટેસ્ટ ને ઇમ્પ્રુવ કરે બટ બલ્કી. બરાબર. ટેબ્લેટની થિકનેસ ને વધારે છે. તો ઇન શોર્ટ ટેબ્લેટ કોટિંગ ઇઝ ધ એપ્લિકેશન of a protective or functional layer to improve stability, appearance and drug release. બરાબર. ટેબ્લેટ કોટિંગ એવી પ્રક્રિયા છે કે જે રક્ષણાત્મક અને કાર્યાત્મક બંને લેયર્સ પ્રોવાઈડ કરે છે ડ્રગની ઉપર. બરાબર. કાર્યાત્મક પણ હોઈ શકે અને રક્ષણાત્મક પણ હોઈ શકે. એન્ટેરિક કોટેડ ને તમે લેશો તો એ રક્ષણાત્મક છે, પ્રોટેક્ટિવ લેયર છે. બરાબર. જ્યારે સુગર કોટિંગ છે એ ટેસ્ટ ને ઇમ્પ્રુવ કરે, એપિયરન્સ ને ઇમ્પ્રુવ કરે, તો એ ફંક્શનલ લેયર થયું. અને શા માટે તમે કરો? સ્ટેબિલિટી વધારવા, દેખાવ સુધારવા, એપિયરન્સ સુધારવા અને ડ્રગ રિલીઝ ને ચેન્જ કરવા માટે. બરાબર. ડ્રગ રિલીઝ ચેન્જ કરે એવું કોટિંગ કયું? એન્ટેરિક કોટિંગ. બરાબર. તો હવે આગળ જોઈએ. આપણે બેઝિક્સ જોઈ લીધા ટેબ્લેટ કોટિંગ ના. હવે પ્રિન્સિપલ ઓફ ટેબ્લેટ કોટિંગ. બરાબર. બેઝિક પ્રિન્સિપલ શું છે? ટેબ્લેટ કોટિંગ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ એપ્લિકેશન ઓફ કોટિંગ સોલ્યુશન or suspension onto moving tablets followed by evaporation of solvent to form uniform solid film. હવે ધીમે ધીમે આને વાત જોઈએ કે એપ્લિકેશન કરવાની છે કોની? કોટિંગ સોલ્યુશનની અથવા સસ્પેન્શનની. બરાબર. ઇનસોલ્યુબલ પાર્ટિકલ્સ હોય તો સસ્પેન્શન પણ બનાવવું પડે, કોટિંગ સસ્પેન્શન એને કહી શકીએ. બાકી તો ડિઝોલ્વેબલ હોય, ડિઝોલ્વ થઈ જાય એવું, તો કોટિંગ સોલ્યુશન બને. બરાબર. હવે સોલ્યુશન અને સસ્પેન્શન નું એપ્લિકેશન કોની ઉપર? મૂવિંગ ટેબ્લેટ. કોટિંગ પાનની અંદર ટેબ્લેટ મૂવ થતી હશે, ફરતી હશે, રોટેટ થતી હશે, એની ઉપર તમે એપ્લિકેશન કરો છો કોટિંગ સોલ્યુશન ઓર સસ્પેન્શન નું. ફોલોડ બાય પછીના સ્ટેપ શું છે? ઇવાપરેશન ઓફ સોલ્વન્ટ ટુ ફોર્મ યુનિફોર્મ સોલિડ ફિલ્મ. પછી ડ્રાઇંગ નું સ્ટેપ આવે. ડ્રાઇંગ ના સ્ટેપમાં શું થાય? ઇવાપરેશન થાય, બાષ્પીભવન થાય. કોનું? સોલ્વન્ટ નું. સોલ્વન્ટ ઉડી જાય એટલે પાછળ યુનિફોર્મ સોલિડ ફિલ્મ રહી જાય. બરાબર. તો આ બેઝિક પ્રિન્સિપલ થઈ ગયો. એપ્લિકેશન ઓફ કોટિંગ સોલ્યુશન ઓર સસ્પેન્શન ઓન મૂવિંગ ટેબ્લેટ ફોલોડ બાય ઇવેપોરેશન ઓફ સોલ્વન્ટ ટુ ફોર્મ યુનિફોર્મ સોલિડ ફિલ્મ. બરાબર. બધા સ્ટેપ આપણે જોઈ લીધા. 3 સ્ટેપ છે. એપ્લિકેશન, પછી મૂવિંગ ટેબ્લેટ્સ અને છેલ્લે ડ્રાઇંગમાં ઇવાપોરેશન થાય. હવે એને એક્સપ્લેન કરીએ. ટેબ્લેટ્સ આર કેપ્ટ ઇન મોશન. ટેબ્લેટને મોશનમાં રાખવામાં આવે છે એટલે ફરતી રાખવામાં આવે છે. બરાબર. કોટિંગ પાનની અંદર રોટેટ થતી હોય. ફ્લુઇડાઇઝ બેડમાં હોય તો એ મૂવ થતી હોય ઉપર એઝ અ વેક્યુમ ની જેમ બિહેવ જ્યારે કરે. ફ્લુઇડાઇઝ બેડ આવે એટલે શું આવે કે તમારા જે સોલિડ પાર્ટિકલ્સ છે એ લિક્વિડ ની જેમ બિહેવ કરે અને ફ્લુઇડાઇઝ સ્ટેટમાં આવે કે થોડા પોતાને નીચેની સપાટીથી ઉપર આવી જાય. બરાબર. અને ત્યારે એનું કોટિંગ કરવામાં આવે, જેમ આપણે ફ્લુઇડાઇઝ બેડ ડ્રાઇંગ કરતા હતા એ રીતે. પછી કોટિંગ સોલ્યુશન ઇઝ સ્પ્રેડ ઓન ટુ ટેબ્લેટ સરફેસ. ટેબ્લેટ સરફેસ ની ઉપર કોટિંગ સોલ્યુશન નો સ્પ્રે કરવામાં આવે છે. ધ્યાન રાખજો ટેબ્લેટ બધી મૂવ થતી હોય છે. બરાબર. અને મૂવ થતી ટેબ્લેટ ઉપર સ્પ્રેઇંગ કરવામાં આવે. ત્યારબાદ હીટ એપ્લાય કરવામાં આવે. હીટ ઇઝ એપ્લાય ટુ ઇવેપોરેટ ધ સોલ્વન્ટ. સોલ્વન્ટના ઇવેપોરેશન માટે હીટને તમે એપ્લાય કરો છો. એ થીન યુનિફોર્મ ફિલ્મ ઇઝ ફોર્મડ ઓન ઈચ ટેબ્લેટ. થીન યુનિફોર્મ ફિલ્મ બની જતી હોય છે, સોલિડ ફિલ્મ બની જતી હોય છે. તો આ છેલ્લું સ્ટેપ હીટિંગ ઓર ડ્રાઇંગ પછી તમને આ યુનિફોર્મ ફિલ્મ મળી જાય. બરાબર. કી પ્રોસેસ ઇન્વોલ્વ. હવે આપણે થોડું સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું સ્ટેપ આવે વેટિંગ. કોટિંગ સોલ્યુશન સ્પ્રેડ્સ ઓવર ટેબ્લેટ. હવે વેટિંગ એટલે આપણે ભીનું કરવું. બરાબર મિત્રો. તો કોટિંગ સોલ્યુશન છે એનું સ્પ્રેડિંગ કરવામાં આવે ટેબ્લેટની સરફેસ ઉપર. વેટિંગ સ્ટેપ થયું. એડહેશન. આ કોટિંગ સોલ્યુશન, એડહેશન એટલે ચોંટી જવું. આ કોટિંગ સોલ્યુશન તમે એપ્લાય કર્યું એ
ટેબ્લેટ સાથે સ્ટિક થઈ જાય, ટેબ્લેટની સરફેસ સાથે ચોટી જશે. હવે સ્પ્રેડિંગ ફોર્મ્સ અ યુનિફોર્મ લેયર, એડહેશન થયેલું કોટિંગ સોલ્યુશન છે એનું યુનિફોર્મ લેયર બનશે ટેબ્લેટની સરફેસ ઉપર. તો એ સ્પ્રેડિંગ થઈ ગયું મિત્રો, બરાબર. ત્યારબાદ છે ડ્રાઇંગ. સોલ્વન્ટ ઇવાપરેટ્સ એન્ડ ફિલ્મ ફોર્મેશન. ડ્રાઇંગ ના સ્ટેપમાં શું થશે કે સોલ્વન્ટ ઇવાપરેટ થઈ જશે અને ફિલ્મ ફોર્મ થઈ જશે, બરાબર. એટલે તમારું કોટિંગ પ્રોસેસ થઈ ગઈ. આપણે ફેક્ટર અફેક્ટિંગ કોટિંગ જોઈ લે તો સ્પ્રે રેટ, કયા રેટ થી તમે કયા કયા ફેક્ટર અફેક્ટ કરશે કોટિંગની પ્રક્રિયાને, એની વાત છે. સ્પ્રે રેટ, તમે કયા રેટ થી સ્પ્રે કરો છો, બરાબર. ફાસ્ટ સ્પ્રે કરો છો તો શું થશે, ધીમો સ્પ્રે કરો છો તો શું થશે, ધીમું કરશો તો થીક કોટિંગ થશે, બરાબર. એક ટેબ્લેટ ઉપર તમારો સ્પ્રે વધારે વાર રહેશે ધીમું કરશો તો, અને ફાસ્ટ કરશો તો અનઇવન થશે. એટલે મોડરેટ સ્પ્રે રેટ તમારે રાખવો જોઈએ, બરાબર. ત્યારબાદ છે ટેમ્પરેચર, હીટિંગ કેવું કરો છો તમે, બરાબર. બહુ વધારે પડતું હીટિંગ કરશો તો સોલ્વન્ટની સાથે સોલ્યુટ ઉડી જશે, બરાબર. તો એનું ધ્યાન રાખવાનું. એરનો ફ્લો કેવો છે, રોટેશનની સ્પીડ કેવી છે, એ પણ ડિપેન્ડ કરશે. વિસ્કોસિટી ઓફ કોટિંગ સોલ્યુશન, તમારું કોટિંગ સોલ્યુશન એકદમ પાતળું છે, થીન છે, અથવા એકદમ ઘટ છે, થીક છે, બરાબર. તો આ બધા ફેક્ટર એની ઉપર અસર કરશે, બરાબર. ટાઈપ્સ બેઝડ ઓન પ્રિન્સિપલ. તો ફિલ્મ કોટિંગ, બરાબર. ફિલ્મ કોટિંગ નો પ્રિન્સિપલ શું? થીન પોલિમર લેયર ફોર્મેશન. ફિલ્મ કોટિંગ ની અંદર શું કરવામાં આવે છે, પોલિમરિક ફિલ્મ બનાવવામાં આવે, થીન હોય, બરાબર. ફિલ્મ કોટિંગ નું કામ છે મોસ્ટલી સારો એપિરિયન્સ આપવાનું, બરાબર. તમે જોશો ટેબ્લેટ આમ તમે હાથ ફેરવશો તો સરફેસ રફ નહીં હોય, બરાબર, અને આમ ચમકતી તમને દેખાશે. તો એની ઉપર સામાન્ય રીતે ફિલ્મ કોટિંગ કરવામાં આવ્યું હોય, બરાબર. ત્યારબાદ છે સુગર કોટિંગ. સુગર કોટિંગમાં શું થાય, રિપીટેડ લેયરિંગ. જો આપણે જોયું ને કે સાઈઝ વધી જાય ટેબ્લેટની સુગર કોટિંગ ની અંદર, શું કામ, રિપીટેડ લેયર્સ આપવામાં આવે અને વારંવાર એનું જે રિપીટેડ લેયર તમે એક એક લેયર એડ કરતા જાઓ અને ડ્રાઇંગ થતું જાય, વળી પાછું એક કોટ આવશે સુગરનો, વળી પાછું ડ્રાઇંગ કરશે, રિપીટેડલી આ પ્રક્રિયા સુગર કોટિંગ ની અંદર કરવામાં આવે છે. એન્ટેરિક કોટેડમાં શું થશે, પીએચ ડિપેન્ડન્ટ પોલિમરિક કોટિંગ. પીએચ ઉપર આખો આધાર રાખવામાં આવે. તમે એવો પોલિમર થી કામ કરશો, એવા પોલિમર થી એન્ટેરિક કોટિંગ કરશો કે જે એસિડમાં ડિઝોલ્વ ન થાય અને આલ્કલાઇન એટમોસ્ફિયર ની અંદર ડિઝોલ્વ થઈ જાય, એવા પોલિમર નું કોટિંગ કરશો તો એ સ્ટમકમાં ડિઝોલ્વ નહીં થાય અને ઇન્ટેસ્ટાઇનમાં ડ્રગને રિલીઝ કરશે, બરાબર. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કોટિંગ નો પ્રિન્સિપલ શું છે, સ્પ્રેઇંગ કરવામાં આવે પ્લસ ડ્રાઇંગ કરવામાં આવે. યુનિફોર્મ ફિલ્મ ફોર્મેશન ઇઝ ધ કી, બરાબર. દરેક ટેબ્લેટ ઉપર સરખી રીતે એક સરખું કોટિંગ થાય એ અગત્યનું છે. તમારો ગોલ ઈ હોવો જોઈએ. ઇવાપરેશન ઓફ સોલ્વન્ટ ફ્રોમ કોટિંગ લેયર, બરાબર. કોટિંગના લેયર ઉપરથી, બરાબર, ટેબ્લેટનું જે કોટિંગ લેયર છે એની ઉપરથી સોલ્વન્ટ જતો રહેવો જોઈએ, બરાબર, ડ્રાઇંગ પ્રોસેસ દ્વારા, ઇવાપરેશન દ્વારા. પાન રોટેશન એન્શ્યોર્સ ઇવન કોટિંગ. એક સરખું યુનિફોર્મ કોટિંગ જોઈતું હોય તો તમારે પાન રોટેશન વ્યવસ્થિત થવું જોઈએ. બધી ટેબ્લેટ રિપીટેડલી કોટિંગ સ્પ્રે ની સામે આવવી જોઈએ અને યુનિફોર્મલી કોટિંગ થવું જોઈએ. ટેબ્લેટ કોટિંગ ઇઝ બેઝડ ઓન સ્પ્રેઇંગ અ કોટિંગ સોલ્યુશન ઓન ટેબ્લેટ એન્ડ ઇવાપરેટિંગ ધ સોલ્વન્ટ ટુ ફોર્મ અ યુનિફોર્મ ફિલ્મ, બરાબર. ટેબ્લેટ કોટિંગમાં તમે શું કરો છો, કોટિંગ સોલ્યુશન નો સ્પ્રે કરો છો ટેબ્લેટની સરફેસ ઉપર અને ત્યારબાદ ઇવાપરેશન કરો છો મિત્રો, બરાબર છે. જે મિત્રો પહેલી વાર ચેનલ પર આવ્યા છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરતો જજો, જેથી આપણે વધારે ને વધારે લેક્ચર અપલોડ કરી શકીએ, બરાબર. અને બેલ આઇકોન ને પણ પ્રેસ કરી દેજો જેથી તમને સમયસર લેક્ચર્સ ના નોટિફિકેશન મળતા રહે, બરાબર. ત્યારબાદ છે કોટિંગ કમ્પોઝિશન. ટેબ્લેટ કોટિંગ. કોટિંગ કમ્પોઝિશન refers to ingredients used in the coating solution સસ્પેન્શન એપ્લાઇડ ઓન ટેબ્લેટ. હવે કોટિંગ કમ્પોઝિશન માં શું તમે ભણશો કે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ યુઝ થાય છે કોટિંગ સોલ્યુશન અથવા કોટિંગ સસ્પેન્શન ની ઉપર. ઇટ ડિટરમાઇન્સ, આ તમારું જે કમ્પોનન્ટ છે એ શું નક્કી કરશે, ટેબ્લેટ નો દેખાવ, ટેબ્લેટ ની સુરક્ષા અને ડ્રગ રિલીઝ, બરાબર. તો આપણે હવે કમ્પોનન્ટ જોઈએ. પેલો કમ્પોનન્ટ છે ફિલ્મ ફોર્મિંગ પોલિમર. ફિલ્મ ફોર્મિંગ પોલિમર શું કરે, ફોર્મ્સ ધ મેઇન કોટિંગ લેયર. એટલે આ તમારો હીરો છે ફિલ્મ ફોર્મિંગ પોલિમર. એ શું કરે, મેઇન કોટિંગ લેયર બનાવે, મેઇન ફિલ્મ તમારી એફએફપી દ્વારા બને. આઈડિયલ પ્રોપર્ટી કેવી હોવી જોઈએ, નોન ટોક્સિક હોવો જોઈએ, બરાબર.
ઝેરી ન હોવું જોઈએ, ફોર્મ્સ યુનિફોર્મ ફિલ્મ, એક સરખી ફિલ્મ બનાવતો હોવો જોઈએ, સ્ટેબલ હોવો જોઈએ, ગમે એની સાથે પ્રક્રિયા કરી નાખે એવો ન હોવા જોઈએ. ફિલ્મ ફોર્મિંગ પોલિમર્સ નું એક્ઝામ્પલ શું છે? HPMC, હાઇડ્રોક્સી પ્રોપાઇલ મિથાઇલ સેલ્યુલોઝ. બીજો છે EC, ઇથાઇલ સેલ્યુલોઝ. પોલીવિનાઇલ આલ્કોહોલ, બરાબર, પોલીવિનાઇલ આલ્કોહોલ, બરાબર છે. સોલ્વન્ટ વ્હીકલ, હવે જે સોલ્વન્ટ છે જેને ઇવાપોરેટ થઈને ઉડી જવાનું છે એ શું કરશે? ડિઝોલ્વ ઓર ડિસ્પર્સ ધીસ કોટિંગ મટીરિયલ. કોટિંગ મટીરિયલને ડિઝોલ્વ કરે અથવા ડિસ્પર્સ કરે, કે જેની અંદર આપણે કોટિંગ મટીરિયલ ઉમેરતા હોઈએ, FFP ને ફિલ્મ ફોર્મિંગ પોલિમર્સ ને એ બધાને ઓગાળતા હોઈએ, એ સોલ્વન્ટ. બરાબર, બે ટાઈપના હોય, એક્વિયસ હોય જે પાણી વાળું હોય, એક્વિયસ એટલે મોસ્ટ કોમન હોય, અને ઓર્ગેનિક સોલ્વન્ટ ની અંદર ઇથાનોલ એન્ડ એસીટોન, યાદ રાખજો. બરાબર, ઓર્ગેનિક સોલ્વન્ટ ની અંદર કોણ? ઇથાનોલ, એસીટોન. વોટર પ્રિફર્ડ, સેફ છે અને ઇકોનોમિકલ છે, બહુ જ સસ્તું છે ઇન્ડિયા ની અંદર વોટર. હવે ત્રીજું આવશે પ્લાસ્ટિસાઇઝર. પ્લાસ્ટિસાઇઝર નું શું કામ? પ્રોવાઈડ ફ્લેક્સિબિલિટી ટુ ફિલ્મ. ફિલ્મને ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે અને ક્રેકિંગ ને પ્રિવેન્ટ કરે. બરાબર, ક્રેકિંગ કોણ ન થવા દે? ક્રેકિંગ ને અટકાવનાર ઇન્ગ્રેડિયન્ટ કયો? પ્લાસ્ટિસાઇઝર. બરાબર, એક્ઝામ્પલ છે ગ્લિસરીન, PG અને પોલીઇથિલિન ગ્લાયકોલ, PEG. ગ્લિસરીન, પ્રોપિલિન ગ્લાયકોલ એન્ડ પોલીઇથિલિન ગ્લાયકોલ. બરાબર, તો આ થઈ ગયો પ્લાસ્ટિસાઇઝર. હવે કલરન્સ આવી ગયો. ફંક્શન શું છે? કલરન્સ નું એક જ કામ, ઇમ્પ્રુવ એપિયરન્સ એન્ડ આઇડેન્ટિફિકેશન. આઈડેન્ટિટી આપે અને દેખાવ સુધારે. એક્ઝામ્પલ યાદ રાખજો. કોટિંગમાં વપરાતા કલરન્સ ટિટાનિયમ ડાયોક્સાઇડ અને આયરન ઓક્સાઇડ્સ. બરાબર, આયરન ઓક્સાઇડ છે એ એક સબ કેટેગરી છે, એના એક્ઝામ્પલ પછી હોઈ શકે. બરાબર, ટિટાનિયમ ડાયોક્સાઇડ કલરન્ટ તરીકે વપરાય, ખાસ યાદ રાખજો. ત્યારબાદ ઓપેસિફાયર્સ. ફંક્શન શું છે? મેક કોટિંગ ઓપેક. બરાબર, નોન ટ્રાન્સપરન્ટ અને ઓપેક બનાવે. ઓપેસિફાયર નામ ઉપરથી ખબર પડી, ઓપેક બનાવશે અને નોન ટ્રાન્સપરન્ટ. ઓપેક એટલે કે નોન ટ્રાન્સપરન્ટ. બરાબર, પ્રોટેક્ટ ફ્રોમ લાઇટ, લાઇટ થી બચાવશે ઓપેસિફાયર. એક્ઝામ્પલ છે ટિટાનિયમ ડાયોક્સાઇડ. તો બંનેમાં આવ્યું, કલરન્સમાં પણ આવ્યું અને ઓપેસિફાયરમાં પણ આવ્યું ટિટાનિયમ ડાયોક્સાઇડ. એન્ટી ટેકિંગ એજન્ટ, પ્રિવેન્ટ સ્ટીકિંગ ઓફ ટેબ્લેટ ડ્યુરિંગ કોટિંગ. જો હવે તમારે ટેબ્લેટ જેની ઉપર સ્પ્રે થતું હોય, બરાબર, જેની ઉપર સ્પ્રેઇંગ સોલ્યુશન સ્પ્રે કરવામાં આવે છે, એ ટેબ્લેટનું સ્ટીકિંગ અટકાવવાનું છે. બરાબર, તો તમે એને એન્ટી ટેકિંગ એજન્ટ કહેશો. બરાબર, ટાલ્ક અને મેગ્નેશિયમ સ્ટીઅરેટ, આ બે શું કરશે? કે કોટિંગ દરમિયાન ટેબ્લેટને ચીપકવા દેતું નથી એકબીજા સાથે. બરાબર, એન્ટી ટેકિંગ એજન્ટ. ફ્લેવરિંગ એન્ડ સ્વીટનિંગ એજન્ટ ઇફ રિક્વાયર્ડ, જરૂર પડે તો ફ્લેવર અને સ્વીટનેસ નાખવાનું. શું કરે? ઇમ્પ્રુવ ટેસ્ટ. ફ્લેવરિંગ એજન્ટ નાખો અને સ્વીટનિંગ એજન્ટ નાખો તો ટેબ્લેટનો ટેસ્ટ ઇમ્પ્રુવ થાય. ખાસ કરીને ચ્યુએબલ ટેબ્લેટમાં જરૂર પડે, કારણ કે પેશન્ટની ઓરલ કેવિટીમાં ટેબ્લેટને ડિસઇન્ટિગ્રેટ થવાનું હોય, એટલે એને બીટર ટેસ્ટ ના લાગે એના માટે. બરાબર, હવે સ્પેશિયલ કોટિંગ કમ્પોનન્ટ્સ છે, જેની અંદર એન્ટેરિક કોટિંગ પોલિમર્સ આવશે. સ્પેશિયલ કોટિંગ, આપણે જે એન્ટેરિક કોટિંગ કરીએ છીએ ટેબ્લેટમાં, એમાં કયા કયા પોલિમર વપરાય? તો એ શું કરશે? સ્ટમક એસિડને રેઝિસ્ટ કરશે. મિત્રો, આ એક્ઝામ્પલ બહુ જ અગત્યના. સેલ્યુલોઝ એસિટેટ સેલેટ, CAP અને મેથાક્રાઇલિક એસિડ પોલિમર્સ, યાદ રાખજો. એન્ટેરિક કોટિંગ ની અંદર આ પોલિમર્સ વપરાતા છે, સેલ્યુલોઝ એસિટેટ સેલેટ અને મેથાક્રાઇલિક એસિડ પોલિમર્સ. ચાલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ. પોલિમર શું કરશે? ફિલ્મ ફોર્મિંગ કરશે. હીરો છે PPF. બરાબર, પોલિમેરિક ફિલ્મ ફોર્મર, PFF. ઓકે, પ્લાસ્ટિસાઇઝર ફ્લેક્સિબિલિટી આપશે. બરાબર, ફ્લેક્સિબિલિટી આપશે પ્લાસ્ટિસાઇઝર. સોલ્વન્ટ શું કરશે? ડિઝોલ્વ કરશે. કોને? ટેબ્લેટના ઇન્ગ્રેડિયન્ટ્સને. બરાબર, ટાલ્ક શું કરશે? એન્ટી ટેકિંગ એજન્ટ તરીકે કામ કરશે. ડ્યુરિંગ કોટિંગ ટેબ્લેટને ચીપકવા નહીં દે. ટિટાનિયમ ડાયોક્સાઇડ, કલર પ્લસ ઓપેસિટી. બરાબર, ટિટાનિયમ ડાયોક્સાઇડ જે કલર પણ આપશે અને ઓપેસિટી પણ આપશે. કોટિંગ કમ્પોઝિશન ઇન્ક્લુડ્સ પોલિમર, solvents, plasticizer and additive
ટુ ફોર્મ અ સ્ટેબલ એન્ડ ફંક્શનલ કોટિંગ લેયર. સારા અને રક્ષણાત્મક કોટિંગ લેયર બનાવવા માટે પોલિમર જોઈએ, સોલ્વન્ટ જોઈએ, પ્લાસ્ટિસાઇઝર જોઈએ અને એડિટિવ્સ જોઈએ. એડિટિવ્સ કેવા? એન્ટી ટેકિંગ એજન્ટ, જરૂર પડે તો ફ્લેવરિંગ ઓર સ્વીટનિંગ એજન્ટ્સ. બરાબર, ખાસ કરીને પોલિમરના એક્ઝામ્પલ મિત્રો યાદ રાખજો. બરાબર છે. આઈડિયલ કોટિંગ મટીરિયલ. બરાબર, આઈડિયલ કોટિંગ મટીરિયલ કેવું હોવું જોઈએ? પ્રોટેક્શન આપે, સુરક્ષા આપે, સ્ટેબિલિટી આપે, એને લાઈફ સ્પાન એનો વધારે, ગુડ એપિરિયન્સ, સારો દેખાવ આપે અને પ્રોપર ડ્રગ રિલીઝ આપે, આવું આઈડિયલ કોટિંગ મટીરિયલ હોવું જોઈએ. બરાબર, કોટિંગ મટીરિયલની આઈડિયલ પ્રોપર્ટી જોઈ લઈએ. સેફટી વાળું હોવું જોઈએ, એટલે કે સેફટી આવે એટલે ટોક્સિસિટી આવે. તો સેફટી જોઈએ તો નોન ટોક્સિક મટીરિયલ હોવું જોઈએ, નોન ઇરિટન્ટ, ઇરિટેશન પ્રોડ્યુસ કરે એવું ન હોવું જોઈએ. ફાર્માકોલોજીકલી ઇનએક્ટિવ, પોતે ડ્રગ તરીકે બિહેવ ન કરવું જોઈએ. બરાબર, નહીતર તમારી દવાની કંઈક અલગ અસર થશે. એટલે ફાર્માકોલોજીકલી ઇનર્ટ હોવું જોઈએ. ઇનએક્ટિવ માટે આપણે ફાર્મસીની અંદર કયો શબ્દ વાપરીએ? ઇનર્ટ હોવું જોઈએ, ફાર્માકોલોજીકલી ઇનએક્ટિવ. બરાબર, ફિલ્મ ફોર્મિંગ એબિલિટી શુડ ફોર્મ અ યુનિફોર્મ સ્મૂથ કન્ટિન્યુઅસ ફિલ્મ. બરાબર, ફિલ્મ ફોર્મિંગ એબિલિટી, એની ફિલ્મ બનાવવાની એબિલિટી તો હોવી જોઈએ ને. તો યુનિફોર્મ એક સરખી ફિલ્મ બનાવે, સ્મૂથ ફિલ્મ બનાવે, આમ હાથમાંથી ટેબ્લેટ સરકી જાય એવી, ઇઝીલી સ્વેલો થઈ જાય એવી, અને કન્ટિન્યુઅસ, ક્યાંય પણ ક્રેક કે બ્રેક વગરની ફિલ્મ ફોર્મિંગ એબિલિટી વાળી હોવી જોઈએ. નો ક્રેક્સ ઓર ડિફેક્ટ. બરાબર, ફિલ્મની અંદર ક્યાંય તૂટ ફૂટ હોવી જોઈએ નહીં. ગુડ એડહેશન શુડ એડહેર વેલ ટુ ટેબ્લેટ સરફેસ. ચિપકવાની ક્ષમતા એની અંદર હોવી જોઈએ. ગુડ એડહેશન શુડ એડહેર વેલ ટુ ટેબ્લેટ સરફેસ, ટેબ્લેટ સરફેસ સાથે સારી રીતે ચોંટી જાય એવી હોવી જોઈએ. નો પીલિંગ ઓર ચીપિંગ. બરોબર, ટેબ્લેટની સરફેસને ડેમેજ કરે એવું કોટિંગ મટીરિયલ ન ચાલે. બરાબર છે મિત્રો. હવે ફ્લેક્સિબિલિટી. ફિલ્મ શુડ બી ઇલાસ્ટિક. બરાબર, ઇલાસ્ટિક એટલે કેવું? તમે ઇલાસ્ટિક તો જોયું છે ને, કે જેને ખેંચો અને પાછી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય. તમે ફોર્સ એનો ખેંચ્યું હોય એ મૂકી દો ફોર્સ, એટલે પાછું ઇલાસ્ટિસિટી એની હોય, એના કારણે પાછું મૂળ સ્વરૂપમાં આવી જાય. શુડ નોટ ક્રેક ડ્યુરિંગ હેન્ડલિંગ. હેન્ડલિંગ દરમિયાન તમારી ફિલ્મ તૂટી ન જવી જોઈએ. બરાબર છે. તો આ એની આઈડિયલ પ્રોપર્ટી છે. એચીવડ યુઝિંગ પ્લાસ્ટિસાઇઝર. બરાબર, તમારે ફ્લેક્સિબિલિટી આપવી તો પ્લાસ્ટિસાઇઝર એડ કરવાના. સ્ટેબિલિટી, કેમિકલી એન્ડ ફિઝિકલ સ્ટેબલ હોવું જોઈએ. રેઝિસ્ટન્ટ ટુ લાઇટ, મોઇસ્ચર એન્ડ હીટ. બરાબર, પ્રકાશ, ભેજ અને ગરમીથી રેઝિસ્ટન્ટ હોવું જોઈએ, એને અસર ન થવી જોઈએ, તો જ સ્ટેબલ બનશે. કમ્પેટેબિલિટી એટલે કે એકબીજા સાથે હળી મળી જવાની ક્ષમતા. શુડ બી કમ્પેટેબલ વિથ ડ્રગ એન્ડ એક્સિપિયન્ટ. ડ્રગ અથવા એક્સિપિયન્ટ સાથે એને ઝઘડો થવો જોઈએ નહીં. કમ્પેટેબલ હોવું જોઈએ, કે હા ભાઈ આપણે બધા સાથે રહીને એક સારી ટેબ્લેટનું ફોર્મેશન કરશું, તો એને કહેવાય કમ્પેટેબલ. બરાબર, ટૂંકમાં ઇન્ટરેક્શન ન થવી જોઈએ એપીઆઈ ઓર એક્સિપિયન્ટ સાથે. શુડ નોટ રિએક્ટ ઓર ડિગ્રેડ ડ્રગ. બરાબર, ડ્રગ સાથે રિએક્શન ન થવી જોઈએ, એને જે કહેવાય ને સાથે રહેવું. એજ ઓફ એપ્લિકેશન ઇઝી ટુ પ્રિપેર, સારી રીતે બની જવું જોઈએ, ફટાફટ ઓગાળી તરત. બરાબર, કોટિંગ મટીરિયલ તમારું કોટિંગ સોલ્યુશનમાં રેડી હોવું જોઈએ બનવા માટે. ઇઝી ટુ પ્રિપેર, ઇઝી ટુ એપ્લાય, સ્પ્રેઇંગ પણ વ્યવસ્થિત થવું જોઈએ. હવે સ્પ્રેના જે હોલ હોય એ બધા ચોંટીને હરખા થઈ જાય. બરાબર, એની અંદર કોટિંગ સોલ્યુશન ભરાઈ જાય એવું વિસ્કસ અને એવું ઘાટું પદાર્થ ન બનવો જોઈએ. ફોદા ફોદા થઈ જાય ને ફોર્મ ક્રિએટ થાય ને એવા બધા પ્રોબ્લેમ ન થવા જોઈએ. બરાબર, ડ્રાય ક્વિકલી, જલ્દીથી ડ્રાય થઈ જાય એવું બનવું જોઈએ. ગુડ એપિરિયન્સ શુડ પ્રોવાઇડ સ્મૂથ સરફેસ. જો સ્મૂથ સરફેસ નું બહુ મહત્વ છે. યુનિફોર્મ કલર. બરાબર, સારો એવો કલર પ્રોડ્યુસ. ગ્લોસી ફિનિશ, તમે પૂરું કરો કામકાજ એટલે મસ્ત ટેબ્લેટ ચમકતી થઈ જવી જોઈએ, એને કહેવાય ગ્લોસી ફિનિશ. બરાબર છે. તો આઈડિયલ પ્રોપર્ટી છે કંટ્રોલ્ડ સોલ્યુબિલિટી શુડ ડિઝોલ્વ એટ ધ ડિઝાયર્ડ સાઇટ. બરાબર, કંટ્રોલ સોલ્યુબિલિટી કોને કહેવાય? કે તમારે ડિઝાયર, તમને જ્યાં એની ઇફેક્ટ જોઈએ છે ત્યાં ડિઝોલ્વ થઈ જવું જોઈએ. ઇમિડિયેટ રિલીઝ, ઇમિડિયેટ રિલીઝ ટેબ્લેટ હોય તો એ ક્વિક ડિઝોલ્વ થઈ જવી જોઈએ. બરાબર, એન્ટ્રી કોટેડ ટેબ્લેટ હોય તો એમાં એ રીતનો પોલિમર તમારે સિલેક્ટ કરવાનો કે જે ઇન્ટેસ્ટાઇનમાં જ ડ્રગ રિલીઝ કરવા દે. મિકેનિકલ સ્ટ્રેન્થ શુડ પ્રોટેક્ટ ટેબ્લેટ ફ્રોમ એબ્રેશન અને બ્રેકેજ. એને કહેવાય યાંત્રિક ક્ષમતા આપવાની વાત છે ટેબ્લેટને, કે ઘસારા અને તૂટફૂટથી એનું રક્ષણ થાય એવું કોટિંગ મટીરિયલ હોવું જોઈએ.
કોસ્ટ ઇફેક્ટિવ, બરાબર, ઇકોનોમિકલ હોવું જોઈએ અને ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ. નોન ટોક્સિક એન્ડ ઇનર્ટ, બરાબર, ઝેરી ન હોવું જોઈએ, પ્રક્રિયા કરે એવું ન હોવું જોઈએ. યુનિફોર્મ ફિલ્મ ફોર્મેશન બહુ જ જરૂરી, એક સરખું, બરાબર, જાડું ને પાતળું કોટિંગ ફિલ્મિંગ ચાલે નહીં. ફ્લેક્સિબલ, પ્રિવેન્ટ ક્રેકિંગ, ક્રેક ન થવો જોઈએ, ફ્લેક્સિબલ ફિલ્મ બનવી જોઈએ, બરાબર. એપીઆઈ સાથે કમ્પેટેબલ હોવું જોઈએ, સૌથી એસેન્શિયલ વાત છે. એપીઆઈ સાથે રિએક્શન કરશે તો આખી ટેબ્લેટ નું કંઈક ગોલ જ બદલી નાખશે, બરાબર. સોલ્યુબિલિટી, કંટ્રોલ ડ્રગ રિલીઝ, બરાબર. સોલ્યુબિલિટી શું કરશે? તમારા ડ્રગ રિલીઝ ને કંટ્રોલ કરશે, બરાબર. તો આ થઈ ગયું આઈડિયલ કોટિંગ મટીરિયલ્સની પ્રોપર્ટી, બરાબર. હવે છે ફિલ્મ ફોર્મર્સ. ફિલ્મ ફોર્મર્સ કોને કહેશું? Film formers are polymer used in tablet coating to form a thin continuous film on the tablet surface after drying, બરાબર. કોટિંગ સોલ્યુશન એપ્લાય કર્યા પછી થીન અને કન્ટિન્યુઅસ ફિલ્મ જે પોલિમર્સ ના લીધે બને છે એને આપણે ફિલ્મ ફોર્મર્સ કહીએ છીએ. દે આર ધ મેઇન કમ્પોનન્ટ ઓફ કોટિંગ કમ્પોઝિશન, બરાબર. ફંક્શન શું છે ફિલ્મ ફોર્મર નું? ફોર્મ્સ અ પ્રોટેક્ટિવ લેયર ઓન ટેબ્લેટ, કંટ્રોલ ધ ડ્રગ રિલીઝ. તો જે કોટિંગ જે વસ્તુ કરે છે એ જ આ બધી ફિલ્મ ફોર્મર્સ આ વસ્તુ કરવાના. એપિયરન્સ ને ઇમ્પ્રુવ કરશે, મિકેનિકલ સ્ટ્રેન્થ ને ઇમ્પ્રુવ કરશે, મોઇસ્ચર લાઇટ એર તરફથી પ્રોટેક્શન આપશે, બરાબર. હવે આઈડિયલ પ્રોપર્ટી આપણે શું લઈશું ફિલ્મ ફોર્મર્સ ની? તો એ જ નોન ટેક્સિક અને ઇનર્ટ હોવું જોઈએ, ગુડ ફિલ્મ ફોર્મિંગ એબિલિટી હોવી જોઈએ, ટેબ્લેટ ને સારી રીતે એડહેશન થઈ જવું જોઈએ, તમારી ફિલ્મ ફ્લેક્સિબલ બનવી જોઈએ, બરાબર. હીટ લાઇટ ને મોઇસ્ચર દ્વારા સ્ટેબલ હોવું જોઈએ, કમ્પેટેબલ હોવું જોઈએ, કોઈ સાથે પ્રક્રિયા ન કરવું જોઈએ અને ઇઝીથી એપ્લાય થઈ જાય એવા ફિલ્મ ફોર્મર્સ હોવા જોઈએ અને ઇઝીલી ડ્રાય થઈ જાય એવા હોવા જોઈએ. ટાઈપ્સ ઓફ ફિલ્મ ફોર્મર્સ. વોટર સોલ્યુબલ પોલિમર્સ, બરાબર. વોટર સોલ્યુબલ પોલિમર્સ છે એની આપણે પ્રોપર્ટી જોઈએ તો વોટરમાં ડિઝોલ્વ થવા જોઈએ એનો કેરેક્ટરિસ્ટિક છે. યુઝ ફોર ઇમિડિયેટ રિલીઝ કોટિંગ. જો આ વોટર માં ડિઝોલ્વ થાય છે વોટર સોલ્યુબલ પોલિમર થી મોસ્ટલી ક્યાં વપરાય? ઇમિડિયેટ રિલીઝમાં. દવા પીવો અને તરત એની ઇફેક્ટ તમારે જોઈતી હોય સ્ટમકમાં જ રિલીઝ થઈ જાય છે, બરાબર. હવે એના એક્ઝામ્પલ છે એચપીએમસી, મોસ્ટ કોમન, વધારે વપરાય. હાઇડ્રોક્સી પ્રોપાઇલ મિથાઇલ સેલ્યુલોઝ, ત્યારબાદ મિથાઇલ સેલ્યુલોઝ, પોલીવિનાઇલ આલ્કોહોલ અને એચપીસી. એમ નીકળી ગયો એચપીએમસી માંથી, બરાબર. એટલે હાઇડ્રોક્સી પ્રોપાઇલ સેલ્યુલોઝ. તો આ થઈ ગયા વોટર સોલ્યુબલ. હવે આવી ગયા વોટર ઇનસોલ્યુબલ પોલિમર્સ. ડુ નોટ ડિઝોલ્વ ઇન વોટર. જે વોટર ઇનસોલ્યુબલ છે એટલે વોટરમાં ડિઝોલ્વ થતા નથી. યુઝ ફોર સસ્ટેન કંટ્રોલ રિલીઝ, બરાબર, કે જેને આપણે સસ્ટેન અથવા કંટ્રોલ રિલીઝમાં વાપરીએ છીએ. વોટર સોલ્યુબલ પોલિમર્સ ક્યાં વપરાતા હતા? ઇમિડિયેટ રિલીઝમાં. અને વોટર ઇનસોલ્યુબલ પોલિમર્સ છે સસ્ટેન ઓર કંટ્રોલ રિલીઝમાં વપરાય છે. એક્ઝામ્પલ છે ઇથાઇલ સેલ્યુલોઝ ઇસી અને સીએ cellulose acetate. CA and EC are water insoluble, બરાબર. ઇથાઇલ સેલ્યુલોઝ અને સેલ્યુલોઝ એસિટેટ. તો આ એનો ટાઈપ થઈ ગયો, બરાબર. એન્ટેરિક પોલિમર્સ. હવે તમારે pH ડિપેન્ડન્ટ હોય કારણ કે સ્ટમકમાં તમારે ડિઝોલ્યુશન થવા દેવાનું નથી. તો એની પ્રોપર્ટી કેવી છે? ઇનસોલ્યુબલ ઇન સ્ટમક. એસિડિક પીએચમાં ઇનસોલ્યુબલ હોય, બરાબર. એકમ વિલનની ગોળીઓ છૂટતી હોય ને હીરો કેમ દોડ્યો જતો હોય ટનલમાંથી, એવી રીતે સ્ટમકમાંથી નીકળી જવો જોઈએ. અને આલ્કલાઇન પીએચમાં એ સોલ્યુબલ થઈ જવો જોઈએ, બરાબર. તો જ તમારી ડ્રગને ત્યાં રિલીઝ કરશે. એક્ઝામ્પલ છે સેલ્યુલોઝ એસિટેટ થેલેટ. આપણે આગળ જોઈએ કેપ, બરાબર. એન્ટેરિક કોટેડમાં કેપ યાદ રાખવાનું. એન્ટેરિક કોટેડ કેપ પહેરેલી હોય જે સ્ટમકમાં ડિઝોલ્વ ન થાય એવું યાદ રાખવાનું. સેલ્યુલોઝ એસિટેટ થેલેટ અને મેથાક્રાઇલિક એસિડ પોલિમર્સ, બરાબર. એને આ જો યુડ્રાજીટ શબ્દ યાદ રાખજો, બરાબર. આ એનું નિકનેમ છે, એનો સિનોનિમ છે મેથાક્રાઇલિક એસિડ પોલિમર્સ, યુડ્રાગેટ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. ફિલ્મ ફોર્મર એ મેઇન કોટિંગ કમ્પોનન્ટ છે, હીરો છે. એચપીએમસી મોસ્ટ વાઇડલી યુઝડ પોલિમર્સ, એચપીએમસી. ઇથાઇલ સેલ્યુલોઝ છે સસ્ટેન્ડ રિલીઝમાં વપરાય. મિત્રો આ બધા એક એમસીક્યુ છે, યાદ રાખજો. સીએપી, બરાબર, સેલ્યુલોઝ એસિટેટ થેલેટ એન્ટ્રિક કોટિંગમાં વપરાય. વોટર સોલ્યુબલ, બરાબર, વોટર સોલ્યુબલ હોય ઇમિડિયેટ રિલીઝ માટે વપરાય. ફરી એકવાર હું રિપીટ કરી દઉં છું. ફિલ્મ ફોર્મર, બરાબર, મેઇન કોટિંગ કમ્પોનન્ટ, ફિલ્મ બનાવવા વાળો માણસ. એચબીએમસી મોસ્ટ વાઇડલી યુઝડ પોલિમર, બરાબર.
સૌથી વધુ વપરાતો છે. ઇથાઇલ સેલ્યુલોઝ સસ્ટેન રિલીઝમાં વપરાય. કેપ છે એન્ટ્રી કોટેડમાં કેપ પહેરેલી હોય. સેલ્યુલોઝ એસિટેટ થેલેટ બરાબર છે. સેલ્યુલોઝ એસિટેટ થેલેટ વોટર સોલ્યુબલમાં ઇમિડિયેટ રિલીઝ વપરાય છે. બરાબર મિત્રો, તો આજે આપણે ઘણું બધું ભણી ગયા. હવે આવતા લેક્ચરમાં આપણે ટેબ્લેટ કોટિંગ પ્રોસેસ ભણશું. બરાબર બરાબર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, એટલે વધુ ને વધુ લેક્ચર તમને મળતા રહે. ત્યાં સુધી જય હિન્દ.